અને એ મુદ્દો છે બાળકોની શાળાની ફીને લઈને। બાળકોનું વેકેશન પૂર્ણ થવા આવ્યું અને હવે ટૂંક સમયમાં નવું વર્ષ પણ શરૂ થવા જઈ રહ્યું છે। 4 થી 5 દિવસનો સમયગાળો નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીઓ નવા પુસ્તકો, નોટબુક તથા સ્ટેશનરી સહિતની સામગ્રીઓ ખરીદતા હોય છે। એ ઉત્સાહ બાળકોનો અલગ હોય છે, પરંતુ બાળકના એ ઉત્સાહ પાછળ વાલીની શું પરિસ્થિતિ હોય છે? તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે કે જેમાં વાલીઓના પુસ્તકો, બેગ, બેલ્ટ, ટાઈ, મોજા, યુનિફોર્મ ફરજિયાતપણે શાળામાંથી જ ખરીદવું પડતું હોય છે, જે બહાર કરતા વાલીઓને થોડાક અંશે મોંઘું પડે છે અથવા તો કદાચ એનાથી પણ વધારે મોંઘું પડે। માંડ મહિનાની 30 થી 31 તારીખ લાવતા વાલીઓ માટે આ વાત ચિંતારૂપ બને છે। મોડર્ન શાળાના રૂપમાં રીતસરનો આખો ધીકતો ધંધો શરૂ કરી દેવામાં આવ્યો હતો। રાજ્યમાં આ પ્રકારની શાળાઓના રાફડાઓ ફાટ્યા અને ત્યારબાદ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો, જે મુજબ શાળાની નોન ગ્રાન્ટેડ ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ, પુસ્તકો કે સ્ટેશનરી કોઈ ચોક્કસ દુકાન કે પછી શાળામાંથી જ સંસ્થામાંથી જ ખરીદવા માટે જો દબાણ કરશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। શિક્ષણમાં વેપાર આવે ત્યારે ચિંતાનો વિષય થાય, શિક્ષણમાં વેપાર આવે ત્યારે ચિંતા ઊભી થાય અને આપણા સૌ માટે એક કમનસીબી કહી શકાય આ વાત કે બાળકોના શિક્ષણની વાતમાં વેપાર આવે ત્યારે સરકારે પરિપત્ર બહાર પાડવા પડે। જો શાળા આવું કરશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, આવા પરિપત્ર બહાર પાડવામાં આવે અને પણ શિક્ષણની વાતમાં કે જે આપણા ભારત દેશનો પાયો છે તો ત્યાં ચિંતા થાય। એનાથી પણ મોટી ચિંતાની વાત એ કહી શકાય કે બાળકોના આદર્શ જીવનનું ઘડતર કરતી શાળાઓ નિયમોના ઉલાળિયા કરે છે। બાળકોને ડિસિપ્લિન શીખવતી શાળાઓ જ પોતે ડિસિપ્લિનમાં નથી ચાલતી। રાજકોટની વાત કરીએ, રાજકોટ જિલ્લાના શિક્ષણ વિભાગે શાળામાં નિયમોનું પાલન ન કરવાના મુદ્દે કડક પગલાં લીધા છે। 42 જેટલી શાળાઓમાં તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, જેમાંથી 25 અડધાથી વધારે આસપાસની એ શાળાઓમાં કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી। આપણે ત્યાં કહેવાય છે કે ક્ષણ ક્ષણ સુધારે એ શિક્ષણ અને વર્તમાનમાં પરિવર્તન લાવે એ કેળવણી। શિક્ષણ એ માનવજાતના ઘડતર માટે અતિ મહત્વનું, અતિ મૂલ્યવાન પાસું છે। શિક્ષણ એ સતત વિકસતી જતી અનંત કેળી છે, પરંતુ આજે સવાલ થાય છે કે શું આજે આ શિક્ષણ પાછળ વાલીઓની શું પરિસ્થિતિ છે, વાલીઓની શું હાલત છે? શું આવી શાળામાં શિક્ષણના હેતુને સાધવામાં સાર્થક થયા છે ખરા? સૌથી મોટો અને સૌથી મહત્વનો સવાલ કે શાળાઓના પાપે, સ્કૂલના પાપે વાલીઓ ક્યાં સુધી લૂંટાતા રહેશે? જેના પર કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો। ત્યારે રાજકોટની વાત કરીશું। રાજકોટ જિલ્લાના શિક્ષણ વિભાગે શાળામાં નિયમોનું પાલન ન કરવાના મુદ્દે કડક પગલાં લીધા છે। જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં 42 જેટલી શાળામાં તપાસ હાથ ધરવામાં આવી, જેમાંથી 25 શાળા કે જેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી। આ તપાસ દરમિયાન શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનમાંથી સ્ટેશનરી, ગણવેશ ખરીદવાનો આગ્રહ રાખવાનું અને ફાયર સેફટીના નિયમનું પાલન ન કરવાનું બહાર આવ્યું છે। આવી શાળાઓની સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, શું કહ્યું તેમણે એ સાંભળી લઈએ। પહેલા છેલ્લા એક અઠવાડિયામાં 42 જેટલી શાળાઓની અમારી તપાસ ટીમે જુદા જુદા મુદ્દાઓએ તપાસ કરી છે। આ જુદા જુદા મુદ્દાઓની અંદર એક મુદ્દો એ શૈક્ષણિક સામગ્રી અને ગણવેશ એ પણ આવી જાય છે। એની સાથે સાથે અમારા ફાયર સેફટીના અને વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ છે કે નથી એના મુદ્દાઓ પણ અમે લઈએ છીએ। આ તમામ મુદ્દે છેલ્લા એક અઠવાડિયામાં 42 જેટલી શાળાઓની અમે મુલાકાત કરી છે અને એમાંથી 25 જેટલી શાળાઓને અમે નોટિસો આપેલી છે। નોટિસના ખુલાસા આવેથી એ ખુલાસાઓની ચકાસણી કરી અને એના જરૂર પડે હિયરિંગ રાખી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। હું એવું કહી શકું કે 16 થી 17 શાળાઓ એવી હશે કે જેને ગણવેશ અને પાઠ્યપુસ્તક મુદ્દે પણ નોટિસ આપેલી હશે। એટલે અહીંયા ચિંતાનો વિષય ત્યાં આવીને ઉભો થાય છે કે એક વાલી, મધ્યમ વર્ગીય વાલીની વાત કરી રહ્યા છે, 30 થી 31 તારીખ મહિનાનો અંત માંડ સુધી આવતો હોય અને શાળાની શરૂઆત, એમાંથી સારી શાળામાં બેસાડવાનું કયા મા બાપની ઈચ્છા ન હોય? સારી શાળામાંથી બાળક પાસ આઉટ થાય, ભણે, આગળ વધે, એ કયા મા બાપની ઈચ્છા ન હોય? પરંતુ જો ત્યાં આ પ્રકારની મનમાની સામે આવતી હોય તો એ ચિંતા ઉભી કરે છે અને એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે। એ સુરતની વાત હોય કે એક જ કલરના સ્વેટર વિદ્યાર્થીઓએ પહેરવાના આ દબાણમાં એક વિદ્યાર્થીનું મોત નીપજે છે। એ
ફીને લઈને જો વિદ્યાર્થીઓ ઉપર પ્રેશર આપવામાં આવતું હોય તો સુરતનો જ એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં વિદ્યાર્થીની આપઘાત કરી લે છે. એફઆરસીના નિયમોનો સરેઆમ ઉલાડ્યો એ તો ઘણા બધા એવા કિસ્સાઓ સાંભળ્યા છે. અને સ્ટેશનરીની વાત તો હમણાં જ સુરતમાં આખું એક એસોસિએશન તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને સ્ટેશનરી એસોસિએશન દ્વારા જ રજૂઆત કરવામાં આવી કે આ પ્રકારની પરિસ્થિતિ રહે તો એમાં વાલીઓ લૂંટાય છે અને ક્યાંક એ શાળાની અથવા તો ઘરની આસપાસની જેટલી સ્ટેશનરી છે ત્યાં નફો નથી થતો અથવા તો ત્યાં ચોક્કસ પ્રમાણમાં જેટલા ચોપડાઓ પુસ્તકો વેચાવા જોઈએ નથી વેચાતું. આ પરિસ્થિતિ અંતે આવીને ઉભી રહી ગઈ છે. આટલા બધા કિસ્સા પરિપત્રો બહાર પાડવામાં આવે છે તેમ છતાંય તેનો ઉલાડિયો કેમ કરવામાં આવે છે, નિયમ શાળા દ્વારા જ કેમ નથી પાલન કરવામાં આવતું, અનેક સવાલો ઉઠી રહ્યા છે. એના પર ચર્ચા કરીશું મહામંથનના મુદ્દામાં. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ ઉર્વિશભાઈ કંથારિયા જોડાયા છે, નેતા કોંગ્રેસ પાર્થિવ રાજભાઈ કઠવાડિયા આપણી સાથે જોડાયા છે, સ્કૂલ સંચાલક બંકિમભાઈ શાહ આપણી સાથે જોડાયા છે મહામંથનમાં, સાથે એક વાલી રુદ્રદત્ત રાવલભાઈ આપણી સાથે જોડાયા છે અને ઉપપ્રમુખ છે વાલી મંડળના ગજેન્દ્રસિંહ ઝાલા આપણી સાથે જોડાયા છે. શરૂઆત મારે વાલીથી કરવી છે કારણ કે આ તમામ વસ્તુમાં એક વાલીની પરિસ્થિતિ શું છે એ મુખ્ય કેન્દ્રમાં છે. એટલે રુદ્રદત્તભાઈ આપની પાસે સૌપ્રથમ, બાળકની શાળા શરૂ થવા જઈ રહી છે, વેકેશનનો એ ટાઈમ પીરિયડ પૂરો થવા આવ્યો, હવે એ શાળાની ફીને લઈને હોય, સ્ટેશનરીને લઈને હોય કે કોઈ પણ વસ્તુને લઈને શું પ્રેશર ઘણા સમયથી છે અને આ વખતે શું લાગી રહ્યું છે? આપ શું કહેશો? પ્રથમ પ્રતિક્રિયા આપની શું? બેન, તમને હું એ જણાવવા માંગીશ આપના વીટીવીના માધ્યમથી કે આ પરિસ્થિતિ આજકાલની નહીં પણ અંદાજે પાછલા એક દાયકાથી આ જ પરિસ્થિતિ ચાલતી આવી રહી છે. દરેક સ્કૂલો કે જે કહેવાતી ઇન્ટરનેશનલ સ્કૂલો હોય છે, પહેલા એ પોતાના કેમ્પસમાંથી આખી શૈક્ષણિક કીટ આપતા હતા. એજ્યુકેશન કીટના નામે લોકો સ્ટેશનરી પણ આપતા હતા, પેન પેન્સિલ થી લઈ અને બુક્સ વગેરે કમ્પલસરી ત્યાંથી જ લેવાની રહેતી હતી અને એ બુક વગેરે તમને બીજે ક્યાંય ના મળી શકે એટલે વાલીઓને બળજબરીપૂર્વક સ્કૂલની અંદરથી જ લેવી પડે. ડીઈઓ સાહેબ દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા એક એવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે સ્કૂલ એનું વેચાણ સ્કૂલ કેમ્પસમાં નહીં કરી શકે, યુનિફોર્મનું કેમ્પસ નહીં કરી શકે. એટલે સ્કૂલોએ એક જાતનું એવું ગોઠવણ કરી આપી કે સ્કૂલની નજીકમાં કોઈ ચોક્કસ દુકાન હોય જે માત્ર 2 થી 3 મહિના જ કાર્યરત રહેતી હોય સ્કૂલ ખુલવાના સમય દરમિયાન, અને ત્યાં ફિક્સ ભાવે એટલે ધોરણ વાઇઝ અલગ અલગ ભાવે આખી કીટ આપવામાં આવતી હોય છે, જેમાંથી જરૂરી પુસ્તકો પણ હોય અને બિનજરૂરી સ્ટેશનરી પણ હોય. અને જો હું તમને એની કિંમતની જો એક લમસમ એક વાત કરું તો બાલ મંદિર એટલે કે જે કિન્ડર ગાર્ડન આપણે કહેતા હોઈએ છીએ અથવા નર્સરી કહેતા હોઈએ છીએ, એની 4000 થી લઈને 6000 રૂપિયા સુધીની રેન્જ હોય છે કે જે માર્કેટ ભાવ કરતા ડબલ કે 3 ગણી તમે એને કહી શકો છો. અને જો ઉપરના ધોરણ પર પ્રાથમિક શિક્ષણની વાત કરીએ તો 7000, 8000 અને હાઈસ્કૂલમાં તો કદાચ 10-12 હજાર રૂપિયા સુધીની પર એક રકમ જતી હોય છે. જોવાની ખૂબી એ છે કે એની અંદર જે પુસ્તકો આવે છે એ જો આપણે કોઈ ઓનલાઈન માધ્યમથી કે અથવા કોઈ બીજા સ્ટોરમાંથી એ જ પુસ્તક મંગાવીએ, જેમ કે ઓક્સફોર્ડનું કોઈ લિટરેચર હોય કે જે શાળા દ્વારા ભણાવવામાં આવતું હોય, તો એ પુસ્તકની બીજા પ્લેટફોર્મ પર કિંમત હોય છે 350 થી 400 રૂપિયા, તો સ્કૂલ એની ખરીદ કિંમત 499 કે 500 રૂપિયા વસૂલતી હોય છે. એટલે તમે સમજી શકો છો કે 30% એક મોટું માર્જિન હોય છે એક પુસ્તક પર. અને જો તમે કોઈ વિદ્યાર્થી એમ કે અમે અમુક પુસ્તકો બહારથી લાવીએ તો સ્કૂલ ચલાવતી નથી, કમ્પલસરી આખી કીટ સ્કૂલમાંથી અથવા સ્કૂલના નક્કી કરેલા વિક્રેતા પાસેથી લેવી જ પડે છે, એવું જોર મૂકવામાં આવે છે. અને જો કોઈ સ્ટુડન્ટ, કોઈ વિદ્યાર્થી એવું કરે કે ભાઈ આગલા ધોરણની કોઈ બુક્સ યુઝ કરવા માંગતા હોય તો એ બાળકોને બહુ નીચું દેખાડવામાં આવે છે અને એને પ્રેશરાઇઝ કરવામાં આવે છે કે તમે કેમ નવી બુક્સ નથી લેતા, તમે કેમ આ સ્ટોરમાંથી નથી લેતા. અને સ્ટોર વાળા પણ એની મનમાની ચલાવે છે કે જો 1 મહિનાની અંદર એમને ત્યાં સ્ટોક હોય ત્યાં સુધી ના લે તો પછી એની ઉપર બી વધારે ભાવથી બી એ લોકો સપ્લાય કરે છે. અને ઘણી સ્કૂલો તો એમનું જે શૈક્ષણિક પોર્ટલ હોય છે અથવા એપ્લિકેશન હોય છે એની અંદર જ ઓર્ડર બુક કરવાનો, એના ઉપર જ પેમેન્ટ કરવાનું, એટલે જેથી કરીને એનો એક સિંગલ વિક્રેતા જે હોય, જે સપ્લાયર હોય ત્યાંથી જ આવે. જનરલ કેસમાં કેવું થાય કે કોઈ પણ વસ્તુ હોય એમાં જયારે સ્પર્ધા સર્જાય તો એનો ભાવ નીચો આવતો હોય છે. એટલે ઓપન માર્કેટમાંથી જયારે લેવામાં આવે તો એ પ્રાઇસ નીચી આવતી હોય, કેમ કે દરેક વેપારીને પોતાનો નફો કરવો હોય તો એ સારા ભાવે આપે. પરંતુ જયારે ઇજારાશાહીની વાત આવે તો આમાં વાલીઓની લૂંટ નક્કી જ છે. બિલકુલ. એટલે આમાં વાલીઓ પરેશાન થાય અને સૌથી વધારે ચિંતાજનક વાત તો મને વિદ્યાર્થીને લાગે છે. આપે કહ્યું કે વિદ્યાર્થીને નીચો બતાડવામાં આવતો હોય, 40, 50 અથવા 30 થી 40 જેટલું એ ક્લાસરૂમ અને એમાં સ્ટુડન્ટ સાથે જો આવું વર્તન કરવામાં આવતું હોય તો એની માનસિકતા પર શું અસર પડશે? એ વિદ્યાર્થી કાલે કેવી રીતે શાળામાં આવીશ, વર્ગખંડમાં આવીશ, એને લઈને કેટલું બધું વિચારતો હોય. એ બાળકને કદાચ એના મન કરતા પણ વધારે બોજ સહન કરવો પડતો હોય. એ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક ઊભી કરી દેવામાં આવે છે, એ ચિંતાજનક છે. ગજેન્દ્રસિંહ ઝાલા આપણી સાથે વાલી મંડળના ઉપપ્રમુખ તેઓ જોડાયા છે. ગજેન્દ્રસિંહ, આપની પાસે આવું છે.
શું પરિસ્થિતિ, અલગ અલગ વાલીઓ દ્વારા શું રજૂઆત કરવામાં આવે છે? ફાયર એનઓસીને લઈને હોય, એ સ્ટેશનરીને લઈને હોય, એ ફીને લઈને હોય, એ સ્કૂલ યુનિફોર્મને લઈને હોય, કે પછી બીજા બધા ખર્ચાઓ લઈને હોય, શું કહેશો આપ? હા, દર વખતે જે રાજકોટ શહેરમાં આજે 42 શાળામાંથી 25 શાળાઓ દોષિત પુરવાર થતા એને નોટિસો આપવામાં આવી છે. 4 દિવસનું અલ્ટિમેટમ બાદ નક્કર કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. દર વખતે ફક્ત નોટિસો જ આપવામાં આવે છે. શહેરમાં 400 થી 500 શાળાઓ હોય તો ત્યારે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પણ અપૂરતા છે. ભૂતકાળમાં ડીઈઓ ખુદ રંગેહાથ એસીબીની જપ્તે આવી ગયા છે. એટલે બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે અને સ્કૂલમાં પણ યુનિફોર્મ અને જે કાંઈ સામગ્રી હોય વિદ્યાર્થીઓને લગતી એમાં ચોક્કસ દુકાનેથી ખરીદવાનો હઠાગ્રહ રાખે છે અને કાર્ડ પણ આપે છે. એટલે આ બધું આગામી દિવસોમાં અમે એક હેલ્પલાઇન નંબર પણ રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ દ્વારા 1-2 દિવસમાં મીટિંગ કરી અને વાલીઓને કોઈ પણ મુશ્કેલી પડે તો એ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવાના છીએ. બિલકુલ. એટલે આમાં પછી વિદ્યાર્થીની હાલત એ થઈ જાય કે સોમથી શુક્રનો એક અલગ યુનિફોર્મ હોય અને શનિવારનો અલગ યુનિફોર્મ હોય. એ 4 ગ્રુપમાં ડિવાઈડ કરેલો યુનિફોર્મ, પાછા એના શૂઝ અલગ લેવાના, એ શનિવારના પાછા શૂઝ અલગ લેવાના. હાજી. એટલે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે. એમાં વાલીઓ છેલ્લે એના નિયમ મુજબ શાળાઓ ચાલતી નથી. નિયમ મુજબ નિયમનું જાહેર ઉલ્લંઘન થતું હોય છે. એની સામે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હોય કે ડીઓ હોય આંખ મીચામણા કરતા હોય. સરકારની અને ખાનગી શાળાઓની મિલીભગત છે અને સરકારી શાળાઓ છે એ ભૂતિયા મહેલ બની ગઈ છે. ખાનગી શાળાઓ સાથે સરકારની મિલીભગત હોય એ માટે અને વાલીઓએ પણ ખુલીને બહાર આવવું જોઈએ. અમને વાલી મંડળને મહામંડળને ફરિયાદ કરવી જોઈએ. ભૂતકાળમાં આ બાબતે અમે ચકાજામ જે ફી વધારા પ્રશ્ન જે એફઆરસી ના મુદ્દે એ બાબતે ખૂબ લડત ચલાવી છે રાજકોટમાં. ઓકે, હવે બીજા પક્ષની રજૂઆત શું છે એ પણ સાંભળી લઈએ. સ્કૂલ સંચાલક બંકિમભાઈ શાહ આપણી સાથે જોડાયા છે. બંકિમભાઈ, અનેક રજૂઆતો આ પ્રકારની ફરિયાદો સામે આવે છે, નિયમો પરિપત્રો બહાર પાડવામાં આવે છે, તો સામેના પક્ષે શું એવી મજબૂરી હોય છે કે અમુક શાળાએ આવા નિયમોનો ઉલાળ્યો પણ કરવો પડે છે? ચોક્કસપણે સૌથી પહેલા તો મુખ્યત્વે 3 પ્રકાર, જ્યારે પુસ્તકોની વાત છે ત્યારે હું ચોક્કસપણે કહીશ કે એ ટાઈપ એ પ્રકારની જે છે સ્કૂલો જેની અંદર સ્ટેશનરી અને પુસ્તકોનું કમ્પલ્ઝન કરવામાં આવે છે કે તમારે અમારે ત્યાંથી જ લેવાનું. અને જેમ વાલી મિત્રએ વાત કરી તેમ કે પુસ્તકોની સાથે સાથે સ્ટેશનરી પણ કમ્પલસરી. તો અનાજ માટે રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને હું ચોક્કસપણે કહીશ કે આવી જે સ્કૂલો છે એમને આ જે પ્રકારનું કરવું જોઈએ નહીં અને એના માટે ડીઓ ઓફિસને જાણ કરી અને ડીઓ ઓફિસ દ્વારા તેના ઉપર પગલાં લેવામાં આવે. સેકન્ડ પ્રકારની સ્કૂલો એવી હોય છે કે જે માત્ર ને માત્ર ટેક્સ્ટ બુક આપે છે. અત્યારના આ સમયની અંદર એક્ઝામ્પલ તરીકે બેન હું ચોક્કસપણે કહીશ કે ભાઈ પહેલા ધોરણની અંદર ગવર્મેન્ટની 2 જ બુક આવે છે. એક મેથ્સની બુક આવે છે અને બીજી ગુજરાતી અને હિન્દી કમ્બાઇન્ડ ઇન શોર્ટ લેંગ્વેજ બુક આવે છે. પરંતુ આજના બદલાતા સમયની અંદર વાલીઓની પણ માંગ હોય છે કે ભાઈ પહેલા ધોરણની અંદર મારું બાળક જીકે પણ શીખે, કોમ્પ્યુટર પણ શીખે, મારા બાળકમાં વેલ્યુ એજ્યુકેશનની પણ બુક હોય. તો આ બદલાતા સમયની સામે ખાસ કરીને દિલ્હી પબ્લિકેશનની આ વિવિધ વિષયોની બુકો જે છે એ બુક એની અંદર કેટલીક શાળાઓ દ્વારા સામેલ કરવામાં આવે છે અને જેના લીધે લગભગ મોટા ભાગની જે સંસ્થાઓ છે એમાં 8 થી 9 સબ્જેક્ટ જે છે એ આ જે રીતના એડ ઓન કરેલા હોય છે, જેનો ઉદ્દેશ એ વિદ્યાર્થીઓની અંદર રહેલી શક્તિઓને બહાર કાઢવાનો હોય છે. હવે આ જે પ્રકારના પુસ્તકો જે છે એ વિવિધ શાળાઓ જે છે એ વિવિધ પ્રકારના પ્રકાશનોનો ઉપયોગ કરતા હોય છે અને સામે વાલીઓની પણ એવી રજૂઆત હોય છે કે ભાઈ બધું અમને એક જ જગ્યાએ પ્રાપ્ત થાય તો અમારે ચારે બાજુ આ પુસ્તકો લેવા જવું પડે નહીં. એટલા માટે કેટલીક શાળાઓ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવે છે. ફરી એક વખત કમ્પલ્ઝનનો હું 1% પણ હિમાયતી નથી કે અહીંથી જ લો એવું મારું બિલકુલ કહેવું નથી. પણ હું મારા પક્ષ સ્વરૂપે હું ચોક્કસપણે કહીશ કે ભાઈ ખાસ કરીને બુક્સ જે છે, બુક્સ ટેક્સ્ટબુક, એ ટેક્સ્ટબુકને રિગાર્ડિંગ જે છે એ શાળા દ્વારા વાલીઓને વ્યવસ્થા ઊભી
થાય એટલા માટેની એક આ વ્યવસ્થા એના દ્વારા કરવામાં આવે એટલે છે. શાળા વ્યવસ્થા ઉભી કરે ત્યાં બિલકુલ વાંધો નથી, પરંતુ શાળા જ્યાં કમ્પલ્ઝન મૂકે છે, ફરજિયાતપણે અહીંયાથી જ લેવું પડશે, ત્યાં વાંધો છે. સવાલ ત્યાં આવીને ઉભો રહી જાય છે. પાર્થિવરાજભાઈ, હવે આપની પાસે જે શરૂઆતમાં વાત કરી, મધ્યમ વર્ગીય વાલીની વાત કરીશું. શું પરિસ્થિતિ હોય છે એ મહિનાની 30 તારીખ કેવી રીતે લાવવી? અને સુરતની જ વાત કરી લઈએ, હીરા ઉદ્યોગની આ પરિસ્થિતિ છે. હવે બાળકોની શાળા શરૂ થાય છે, અલગ અલગ જગ્યા પરના વાલીઓની શું પરિસ્થિતિ હોય છે, અને એમાં ઉપરથી આવી શાળાઓની મનમાની, શું કહેશો? રાધાબેન, ખાસ કરીને ખૂબ અગત્યનો મુદ્દો આજે વીટીવીના માધ્યમથી પ્રજા વચ્ચે મૂકવાનું આપે કામ કર્યું છે. અગત્યનો મુદ્દો એટલા માટે કે કોઈ પણ પરિવારને, ગુજરાતના 7 કરોડ લોકો જે ગુજરાતમાં રહે છે, કોઈના પણ ઘરે આપના કોઈ પણ પત્રકારને મોકલજો અને પૂછજો કે શિક્ષણ વ્યવસ્થામાં ગુજરાત રાજ્યમાં શું પોતે લૂંટાઈ રહ્યા હોય તેવું મહેસૂસ નથી કરતા. હમણાં જે રીતે વાત કરવામાં આવી સંચાલકો દ્વારા કે સંચાલક મંડળ દ્વારા, કે સંચાલક મંડળ એવું માને છે કે સારું શિક્ષણ મળવું જોઈએ અને વાલીઓ ઈચ્છે છે કે એમના બાળકો અલગ અલગ વિષયો ભણે, અલગ અલગ એમની વ્યવસ્થા તંત્ર મળે, તો સારું શિક્ષણ આપવાની જવાબદારી તો સંચાલકોની છે, સરકારની છે. તો એસડીજી ગોલમાં ગુજરાત રાજ્ય શિક્ષણમાં 18મા ક્રમે કેમ છે? આ સવાલ મોટો ઉભો થાય છે. બીજી વાત કરીએ, આ ગુજરાત રાજ્યમાં આ જે ખાનગી શાળાવાળા આટલું સારું શિક્ષણ આપે છે, તો ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ એવી છે, એસરનો રિપોર્ટ છે સરકારનો, કે 35% વિદ્યાર્થીઓ સરખું ઇંગ્લિશ નથી બોલી શકતા અને નેશનલ એવરેજ કરતા ઓછું સમજી શકે છે. આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યની છે, એ પણ હકીકત છે, એ સ્વીકારવી પડશે. હમણાં તમે જે રાજકોટના મુદ્દાની વાત કરી, રાજકોટની જે ચર્ચા કરી કે જે 25 શાળાઓને નોટિસ આપી, એ શાળાઓના માલિકો મોટા ભાગે સંચાલક મંડળના પ્રમુખ અથવા તો મુખ્ય હોદ્દેદારો રહ્યા છે. એક આખો એડ્યુ મોલ બનાવવામાં આવે છે રાજકોટમાં, નાના મહુવા કરીને વિસ્તારમાં એડ્યુ મોલ, જેમાં કાયદેસર મહાત્મા ગાંધી શૈક્ષણિક સંકુલ હોય, ભરાડ સ્કૂલ હોય, તપોવન સ્કૂલ હોય, પીવી મોદી સ્કૂલ હોય, એમના પરિપત્ર કહેતા હોય તો આપના માધ્યમથી અત્યારે મારા મોબાઈલમાં હાજર છે એમના પરિપત્ર, કે ચોક્કસપણે આ દુકાનોમાંથી તમારે સ્ટેશનરી ખરીદવાની, આ એડ્યુ મોલમાંથી જ લેવાની, તમારા સ્કૂલ ડ્રેસ ત્યાંથી જ ખરીદવાના, અને એ જ આ સંચાલક મંડળોના લોકોના બોર્ડ, એ પછી ડીવી મહેતા ઘણી વખત આપણી ચેનલમાં પણ ક્યારેક ને ક્યારેક સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે બેઠા છે. એ ડીવી મહેતા હોય, એ ભરત ગાજીપરા હોય જેની સર્વોદય સ્કૂલ છે, ડીવી મહેતાની જીનિયર સ્કૂલ છે, રશ્મિકાંત મોદી સ્કૂલ વાળા, જીમિલ પરીખ એમજી સ્કૂલ વાળા, આવા અનેક નામો આપી શકું કે જેમણે પોતાના સ્કૂલના બાળકોને જાહેરમાં આદેશ કર્યો છે કે તમારે આ એડ્યુ મોલમાં જ જઈને સ્ટેશનરીની પુસ્તકોની ખરીદી કરવી. આ માત્ર રાજકોટનો પ્રશ્ન નથી, આપણા અમદાવાદનો પણ પ્રશ્ન છે. અમદાવાદની અનેક સ્કૂલો એવી છે કે બાળકે પોતાના જે બાળક છે, વાલીએ એ બાળકને કઈ કંપનીના શૂઝ પહેરવા અને કઈ કંપની, ધારો કે ઇન્ટરનેશનલ બ્રાન્ડ નાઇકી, રીબોક જેવી બ્રાન્ડ નક્કી કરવામાં આવે, એ ઇન્ટરનેશનલ બ્રાન્ડમાંથી એ નાઇકી, રીબોકનું કયું મોડેલ પહેરવાનું એ પણ સ્કૂલ નક્કી કરે. જે તે સમયે આપણે સૌ સ્કૂલમાં ભણતા હતા તો અમારા સમયમાં સ્કૂલમાંથી લોગો આપવામાં આવતો સ્કૂલનો, અને એ લોગોના આધારે મારા પરિવારને જ્યાં પોસાય અથવા તો બીજા કોઈ વિદ્યાર્થીને જે પરિવારને જે પોસાય એ જગ્યાએ જઈ અને પોતાનો ગણવેશ અથવા તો યુનિફોર્મ સીવડાઈ શકે. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ચોક્કસ જગ્યાએ ચોક્કસ પ્રકારના કપડા અને ચોક્કસ પ્રકારની બ્રાન્ડ વાળા કપડા એ સિલેક્ટ કરવામાં આવે અને મજબૂરીથી વાલીઓએ ખરીદવા પડે છે. શાળાની ફીનો મુદ્દો તો છે જ, અને સાથે સાથે આ સ્ટ્રક્ચરની રાધાબેન વાત એટલા માટે કરવી પડે છે કે આ એક આખી મોડસ ઓપરન્ડી થઈ ગઈ છે. આ મેનેજમેન્ટ વાળાઓની, સ્કૂલ મેનેજમેન્ટ વાળાઓની એક મોડસ ઓપરન્ડી થઈ છે. આ આખું જે શિક્ષણની વ્યવસ્થા જે હતી, જેમાં સેવાનો ભાવ હતો, એમાં ધંધાનો ભાવ નાખવાનું કામ એ આ નાલાયક, જેને કહી શકાય સંચાલકો જે પોતાના ખિસ્સા ભરવા બેઠા છે. એક બાજુ એમ કે છે કે શિક્ષણ અમારા માટે સેવાનું માધ્યમ છે, અને બીજી બાજુ નિર્દોષ વાલીઓને લૂંટવાનું પાપ એ આ સંચાલક મંડળના લોકો કરે છે, અને આ મોડસ ઓપરન્ડીને ખુલ્લી પાડવી જરૂરી છે. ચોક્કસપણે સ્કૂલની ફીમાં લૂંટ, સ્કૂલની ફી ભર્યા પછી પણ બાળકોને ફરજિયાત ટ્યુશન આપવાના, તો ટ્યુશન ફી તમને આપીએ છે શેના માટે? સ્કૂલમાં ટ્યુશન ફી જમા શેના માટે કરાવીએ છે? કારણ કે તમે સરખું શિક્ષણ બાળકોને નથી આપતા, એટલા માટે આ ખાનગી શાળાઓના બાળકોએ ક્યાંક ને ક્યાંક બહાર ટ્યુશન રાખવા પડે છે. એ પણ
ફરક પડે છે અને સાથે સાથે ભૂતિયા સ્કૂલો આ શિક્ષણ વ્યવસ્થા ઉપર આ ગુજરાતના શિક્ષણ વ્યવસ્થા ને ખાડે નાખ્યું હોય, જે પ્રકારે ગુજરાત રાજ્યની શિક્ષણ વ્યવસ્થાનું ખાનગીકરણ, જે પ્રકારે ગુજરાત રાજ્યની શિક્ષણ વ્યવસ્થાનું વેપારીકરણ, જે પ્રકારે સરકારી કોલેજ સ્કૂલો બંધ કરવાની, જે પ્રકારે ગ્રાન્ટીનેટ શાળાઓ ને નવી મંજૂરી નહીં આપવાની અને જૂની જે શાળાઓ હતી એને બંધ કરીને ત્યાં ખાનગી વેપલાઓ ચાલુ કરવાના, આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં ઉભી થઈ છે અને તેના પાપે ગુજરાત રાજ્યના સામાન્ય નાગરિકો, એમના પાપે ગુજરાત રાજ્યના વાલીઓ લૂંટાઈ રહ્યા છે, તે પણ હકીકત છે. ઉર્વિશભાઈ, આપની પાસે હવે આ પ્રકારની ગુજરાતના વાલીઓની પરિસ્થિતિ છે. સરાહનીય છે કે નિયમો બહાર પાડવામાં આવે છે, સરાહનીય છે કે તેનું પાલન કરાવવા માટે પણ દોડધામ કરવામાં આવે છે, પણ સવાલ અમારો ત્યાં ઉભો થાય છે કે જો નિયમો બહાર પાડવામાં આવે છે તો એવા કડક પગલા કેમ નથી લેવામાં આવતી કે શાળા થરથર કાપે? ખૂબ મહત્વનો પ્રશ્ન છે, મુદ્દો પણ અત્યંત મહત્વનો છે, કારણ કે પ્રત્યેક વર્ષે એક ધોરણમાં ઓછામાં ઓછા 10 લાખ વિદ્યાર્થીઓ ભણતા હોય છે. એટલે 1 થી 12 ધોરણમાં લગભગ 1.25 કરોડ વિદ્યાર્થીઓ કોઈ પણ સમયે શાળામાં ભણતા હોય છે. 1.25 કરોડ વિદ્યાર્થી એટલે લગભગ 2.5 કરોડ 3 કરોડ લોકોના કુટુંબ સાથે આ સ્પર્શતી વાત છે. એમના મંથલી બજેટની વાત છે કે જેમાં 5%નો 10%નો વધારો હોય તો પણ એ અસહ્ય લાગે છે. એ ખૂબ જ આ જનમાનસને સ્પર્શતી વાત છે. હવે મૂળ જે પ્રોબ્લેમની વાત છે, સુજ્ઞ પેનલે જે પોતાના મંતવ્યો રજૂ કર્યા એના આધારે 2 વાત છે કે જ્યાં સુધી એ સૂચન સ્વરૂપે હોય છે કે સુવિધા માટે હોય છે ત્યાં સુધી એ બરોબર છે કે આ પુસ્તકો અમે સૂચિત કરીએ છીએ કે જે પાઠ્યપુસ્તક નથી પણ રેફરન્સ માટે ઉપયોગી છે, ખાનગી પ્રકાશકોના પુસ્તકો છે અને એક રેફરન્સ રીડિંગ તરીકે અમે સૂચન કરીએ છીએ, બરોબર છે. એની ઉપલબ્ધિ અમુક 2, 3, 4 સ્ટોર્સમાં હોય છે કે જેથી તમને સુવિધા થાય, વાલીને એટલું સુવિધાજનક છે કે આ જગ્યાએથી મળે છે, પ્રાપ્ત થાય છે. ગણવેશની વાત આવે છે તો ગણવેશ પણ આપણે પહેલા જોયું કે એકદમ સરળ ગણવેશ કે જે કોઈ પણ કાપડ કે કોઈ પણ દરજીના આધારે તૈયાર થઈ શકતો, પરંતુ ગણવેશમાં પણ ડિઝાઇન, એમાં પણ એપેરલ ડિઝાઇન, એમાં અનેક જાતના શેડ્સ, આ બધી જે નવીનતા આવી અને સાદગીનું પ્રમાણ ઓછું થઈ ગયું એટલે એ સ્પેસિફિક બ્રાન્ડ કે સ્પેસિફિક મિલ કે સ્પેસિફિક રિટેલ સ્ટોરનું મહત્વ વધી ગયું અને સુવિધાના નામે ફરજ પાડવાની શરૂઆત થઈ. ત્યારે આ પ્રોબ્લેમ શરૂ થયો. હવે જે એલિટ શાળાઓ કહેવાય છે કે જેમાં ફીઝનો કોઈ પ્રશ્ન જ નથી વાલીને, એ શાળામાં જ્યારે એમને ફરજ પાડવામાં આવે છે તો એ વાલી તો પોતે સુવિધા ગણે છે, પરંતુ ત્યાં પણ કેટલાક વાલીઓ એવા છે, કેટલાક કુટુંબો, કેટલાક વિદ્યાર્થીઓ કે સારી શાળામાં વધારે ફીસ આપીને એડમિશન લીધું હોય છતાં પણ આ બધી બાબતો એમને સ્પર્શતી હોય, એમને અસર કરતા હોય. એટલે ત્યાં વાલી અને સંચાલક એ 2 વચ્ચેનો સંવાદ સૌથી અગત્યની વાત હોય છે. ઘણી સ્કૂલ્સમાં આપણે જોઈએ છે કે પેરેન્ટ ટીચર મીટિંગ થતી હોય છે, પેરેન્ટ અને મેનેજમેન્ટની પણ મીટિંગ થતી હોય છે અને એમાં બહુ જ ઓપન એન્ડેડલી વાલીઓ પોતાની વાત વ્યક્ત કરી શકતા હોય છે અને એ પ્રમાણે થતું પણ હોય છે. પરંતુ જ્યાં ફરજ પાડવામાં આવે છે એ ચોક્કસ એ ગેરકાયદેસર વાત છે. કોઈ પણ તમે એક સ્કૂલમાં તમારે એડમિશન લઈ લીધું છે, 1000 વિદ્યાર્થીઓ ભણે છે અને આવી ગયા છે, હવે ક્યાં જવાના છે? વધારી દો, એક જ ચેનલ કરી દો, એક જ રિટેલ આઉટલેટ કરી દો, એક જ બુક સ્ટોર કરી દો, અથવા તો શાળામાં જ કાઉન્ટર કરી દો. આજે ફરજની વાત આવે છે, જેમ બંકિમભાઈએ કહ્યું, એ ફરજના કોઈ પણ હિમાયતી ના હોઈ શકે અને એટલા માટે ભાજપની સરકારે એ જોયું કે ત્યાં નિયમ જરૂરી છે, ભય બિન પ્રીત નહીં. એટલે શિસ્તની વાત કરીએ છીએ, શિક્ષણ સાથે શિસ્ત જોડાયું છે, તો પછી શિક્ષણ સંચાલનની પ્રક્રિયામાં પણ શિસ્ત આવે એ આપણે જોવું જરૂરી છે. બિલકુલ. ઓકે.
એટલે ઉર્વિશભાઈ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે મેં પહેલા જ કીધું કે એ તમામ પ્રયત્નો ખૂબ સરાહનીય છે, પરંતુ આજે રાજકોટની 42 માંથી 25 શાળાનો જે આંકડો સામે આવ્યો છે ને એ ચિંતાજનક અહીંયા થઈ રહ્યો છે. ઠીક છે, બીજા સવાલની સાથે આપ સૌની પાસે ફરી એકવાર આવું છું, પરંતુ મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. સ્કૂલના પાપે વાલીઓ ક્યાં સુધી હેરાન પરેશાન થતા રહેશે, મહામંથનમાં એ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. સીધા આગળ વધીશું. ગજેન્દ્રસિંહ, ફરી એકવાર આપની પાસે. આ પરિસ્થિતિ ઉભી થઈ છે, વાલીઓને હવે આમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય, શું એવા કડક પગલાં હોવા જોઈએ આપના મતે? હા, વાલીઓને અત્યારે જે રીતે નોટિસો ખાલી આપવામાં આવે છે, જે વાલીઓ સ્કૂલો વાળા નોટિસો આપે છે, 4 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે, પરંતુ ખરેખર દર વખતે નોટિસો આપવામાં આવે છે, નક્કર કામગીરી અને કડક પગલા ભરવામાં આવતા નથી. બધા રાજકીય મોટા માથાઓ હોય છે, ગાંધીનગર સાથે સીધું કનેક્શન હોય એવા લોકોને સીધી દર વખતે આ રીતે નોટિસો આપ્યા બાદ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. એટલે વાલીઓને પણ એક ભરોસો ઉઠી ગયો છે સરકાર ઉપરથી. ઓકે, ઠીક છે. બંકિમભાઈ, હવે આપની પાસે હમણાં ચર્ચા કરી એ રીતે જો પ્રાઇમરી ના બાળકોની વાત કરીએ અથવા તો સિનિયર જુનિયરમાં ભણતા બાળકોની વાત કરીએ, 50-60 હજાર 70 હજાર લાખ સુધીની ફી, એવું તે શું શિક્ષણ આપી દે છે કે આટલી બધી ફી? અને સાથે એ પણ સવાલ પૂછું કે કોરોનાનો સમયગાળો હજુ પૂરો નતો થયો, આટલો અઘરા સમયગાળા પછી તરત 60% જેટલી ફી એફઆરસી કમિટી પાસે ગઈ હતી, તો શું એ ખર્ચ કરવામાં આવે છે કે શાળાનો 75% જે ફીનો હિસ્સો આવે છે શિક્ષક પાછળ ખર્ચવામાં આવે? કારણ કે મુખ્ય પાયો તો એ છે. ચોક્કસપણે એફઆરસી ની જે વાત છે તો એનો આખો એક ટોપિક અલગ છે, અને એમાં જેને કહેવાય કે 5 તજજ્ઞ મિત્રોની કમિટી દ્વારા આખા હિસાબો જે છે ચેક કરવામાં આવે છે અને ત્યારબાદ એ ફી નક્કી કરવામાં આવે છે. આજનો જે આપણો મુદ્દો છે તેના સંદર્ભની અંદર હું ચોક્કસપણે એક વાત કહીશ કે આનું સોલ્યુશન શું, તો શાળાઓએ પણ કમ્પલ્ઝનથી દૂર રહેવું પડશે. આજના સમયની અંદર આપના ટીવીના માધ્યમ દ્વારા હું ચોક્કસપણે કહીશ કે ભાઈ કમ્પલ્ઝન ના હોવું જોઈએ, વ્યવસ્થા હોવી જોઈએ. ચોક્કસપણે વાલી અને વિદ્યાર્થીને તકલીફ ના પડે તેવી વ્યવસ્થા હોય, પણ કમ્પલ્ઝન જે છે એ હોવું જોઈએ નહીં. અને જો કદાચ કોઈક શાળા દ્વારા કમ્પલ્ઝન કરવામાં આવે છે તો ચોક્કસપણે આપ ડીઓ કચેરીનો સંપર્ક કરો તો ચોક્કસપણે ન્યાય તેઓને પ્રાપ્ત થશે. ઓકે, રુદ્રદત્તભાઈ, હવે ફરી એકવાર આપની પાસે. આમાં ક્યાંક આપણને આપણી ભૂલ પણ દેખાઈ રહી છે, કારણ કે એક ચીલો આપણે ચાતરી દીધો છે કે અચ્છા બાળક આ શાળામાં ભણે છે તો પછી બીજાની પાછળથી એ મન થાય કે ના ના, ભલે ગમે એટલા પૈસા આપવા પડશે, હું મહેનત વધારે કરી લઈશ, પણ મારા બાળકને તો આ જ શાળામાં મૂકીશ. આ પરિસ્થિતિ, અને આપણે જ આમાંથી કેવી રીતે બહાર નીકળી શકીએ? દરેક વાલીઓને એવું હોય છે કે એ એના બાળકને ઉચ્ચતમ શિક્ષણ આપે, જેથી બાળક તેજસ્વી બને અને એ એના જીવનનો પોતે જ ઘડવૈયો બને. એ કારણસર દરેક વાલીઓ જેમની સગવડતા હોય કે કદાચ ખેંચતાણમાં હોય તો પણ એ સારામાં સારી સ્કૂલમાં બેસાડતા હોય છે. એ પરિસ્થિતિનો લાભ સ્કૂલ અને સ્કૂલના સંચાલકો ઉઠાવે છે અને કહેવાય છે એવું કે શાળાની અંદર જે કંઈ પણ શિક્ષણ આપવામાં આવે છે એ સેવાના હેતુથી આપવામાં આવે છે, કે નોટ ફોર પ્રોફિટ તરીકે કહેવામાં આવે છે. એફઆરસી ની અંદર એવા આંકડા રજૂ કરવામાં આવે છે કે શાળા નફો નથી કરી રહી, પણ એ યુનિફોર્મના માધ્યમથી, એક્સ્ટ્રા ફીઝના માધ્યમથી, બુક્સના માધ્યમથી કે સ્કૂલની અંદર દર મહિને કોઈ ને કોઈ કાર્યક્રમના માધ્યમથી રોકડામાં ફી ઉઘરાવીને સ્કૂલ એનો નફો કરી જ લેતી હોય છે. જો ડીઈઓ પાસે કે શિક્ષણ અધિકારીની ઓફિસમાં કે એફઆરસીની ઓફિસમાં કોઈ પણ જાતની આપણે કમ્પ્લેન કરીએ તો એ કમ્પ્લેનના અંતમાં ખાલી દેખાવ પૂરતી કોઈને કોઈ ચકાસણી કરવામાં આવશે, એક કારણદર્શક નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને પછી કોઈ ફોજદારી ગુનો નહીં, કંઈ કશું જ નહીં, બધું ફીનું સંકેલી લે. અને પછી અધિકારીઓને બી એવું હોય કે વાલીઓ ક્યાં સુધી બોલવાના, આજે બોલશે, સાંજે ભૂલી જશે, કાલે પાછા એના કામ પર લાગી જશે. આ એક જાતની આદત પડી ગઈ છે. સરકારશ્રીએ પરિવર્તનની સાથે સાથે એમાં કઈ જાતની ગુનાની કલમ દાખલ કરવી, કઈ જાતનું એના ઉપર ફાઇન અમલ કરવો, એની પણ ચોખવટ કરવી જોઈએ, તો જ શાળા સંચાલકો એની મનમાનીથી વાલીઓને બચાવી શકશે. બિલકુલ. પાર્થિવ રાજભાઈ, આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા સાથે એ પણ કે આ બધું ક્યાં જઈને અટકશે, કારણ કે પરિસ્થિતિ અહીંયા આવીને ઉભી રહી ગઈ છે. શાળા, વાલી, ત્યારબાદ બાળકો પર દબાણ કરે છે. એ સ્વેટરને લઈને હોય તો વિદ્યાર્થી એ ઠંડીમાં મૃત્યુ પામ્યાના કિસ્સા આપણે સાંભળ્યા છે, ફીને લઈને હોય તો વિદ્યાર્થીના મૃત્યુ પામ્યાના કિસ્સા આપણે સાંભળ્યા છે. રાધાબેન, સાચું કહેવામાં આવે તો ગુજરાત રાજ્યની જે શિક્ષણ વ્યવસ્થા, જે પ્રકારનું મોડલ ગુજરાતનું ઉભું કર્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકારે, તેના પાપે વાલીઓ લૂંટાઈ રહ્યા છે. સ્પષ્ટપણે મારે એવું કહેવું છે કે કદાચ કોઈ વાલીને પોતાના બાળકને ખાનગી શાળામાં નથી મૂકવો અને સરકારી શાળામાં મૂકવો હોય કે કઈ રીતે મૂકે કે ત્યાં
32,000 શિક્ષકોની ઘટ હોય, 38,000 ક્લાસરૂમોની ઘટ હોય અને જે એક્ઝિસ્ટિંગ ક્લાસરૂમો હોય એવા 10,000 થી વધારે ક્લાસરૂમો જર્જરિત હોય, 50,000 થી વધારે યુવાનો નોકરી માટે અત્યારે રાહ જોઈ રહ્યા હોય કે અમે શિક્ષક બનીને ભણાવશું, પણ તો પણ એમની ભરતી ના થાય. બીજી બાજુ કે આખા દેશમાં 3જા નંબર આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનમાં ગુજરાત રાજ્ય 3જા નંબરે આવે. 1 લાખથી વધુ બાળકો સ્કૂલ પણ ના જઈ શકે એ આ ગુજરાત રાજ્યની શિક્ષણ વ્યવસ્થા. એક એવું તંત્ર હતું કે જ્યાં મધ્યમ વર્ગના વાલીઓ પોતાના બાળકોને ભણાવી શકતા હતા. એ ગ્રાન્ટીનેટ શાળાઓને 98 પછી આનંદીબેન જ્યારે પોતે શિક્ષણ મંત્રી હતા ત્યારથી ગ્રાન્ટીનેટની શાળાઓની વ્યવસ્થા બંધ કરી દીધી. જે એક્ઝિસ્ટિંગ ગ્રાન્ટીનેટ શાળાઓ હતી તે બંધ થઈ ગઈ અથવા તો એ ખાનગી શાળાઓમાં તબદીલ થઈ ગઈ. તો વ્યક્તિ જાય ક્યાં? એક પરિવાર પોતાના બાળકોને એક બાજુ સરકારી વ્યવસ્થા તંત્રમાં શિક્ષકો ના હોય, ક્લાસરૂમ ના હોય અને ખાનગી શાળાઓમાં પોતે લૂંટાઈ રહ્યો હોય તો એની તો મજબૂરી છે ત્યાં લૂંટાવા જવું પડે છે. કારણ કે ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાત રાજ્યના શિક્ષણ જેને સેવાનું માધ્યમ હતું એ સેવાના માધ્યમને શિક્ષણની ધંધાની હાટડીઓ બનાવી દીધી અને એના પાપે ગુજરાત રાજ્યના વાલીઓ અને ગુજરાત રાજ્યની આમ જનતા લૂંટાઈ રહી છે. અને આ સંચાલકો જે હમણાં રાજકોટની વાત થઈ ને એ કદાચ વાલી મંડળના જે અધિકારી છે બોલ્યા ને ગજેન્દ્રસિંહ, થોડું સ્પષ્ટપણે કહું, અમે નામ આપ્યા હતા ને ડીવી મહેતા, રશ્મિકાંત મોદી, જીમિલ પરીખ, ભરત ગાજીપરા, એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના કાર્યક્રમમાં જાય, CR પાટીલ એમના કાર્યક્રમમાં જાય તો પછી જેમને કહી શકાય કે તો એ ચમરબંધીઓને બીક શેની હોય અને બીક કોની હોય? એ લૂંટશે. પાર્થિવ રાજભાઈ, ઉર્વિશભાઈ આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા અને આપની પાસે પણ એ જ આશા કે આ બધું ક્યાં જઈને અટકશે? ખૂબ કાર્યવાહી, કડક કાર્યવાહીની આખા રાજ્યભરના વાલીઓની આપના પર નજર છે, એટલે કે સરકાર પર નજર છે. શું કાર્યવાહી થશે? શિક્ષણની જે જાહેર વ્યવસ્થા છે એના અંતર્ગત રાધાબેન 35,000 શાળાઓ છે જ્યાં વિનામૂલ્યે શિક્ષણ અપાય છે. એમાંથી કેટલીક શાળાઓમાં પ્રયોગાત્મક ધોરણે અંગ્રેજી માધ્યમ પણ શરૂ કરવામાં આવે છે અને એમાં ભલામણથી એડમિશન લેવા માટે પણ ધસારો થાય છે. ગઈકાલે IITની એડવાન્સ એક્ઝામિનેશનના પરિણામો આવ્યા છે. એમાં પહેલા 15માં ગુજરાતના 3 વિદ્યાર્થીઓ છે. IAS, GNLU, એઇમ્સ, IIMs દરેકમાં આપણું પ્રમાણ વધી રહ્યું છે. શિક્ષણની ગુણવત્તા પાયાના સ્તરેથી, જાહેર વ્યવસ્થાના સ્તરેથી કેવી રીતે સુધરે એના માટે સરકાર સદાય પ્રયત્નશીલ છે. કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર આપણે સેટઅપ કર્યું છે એ 35,000 શાળાઓને સર્વેલન્સમાં રાખે છે. ત્રુટીઓ હશે, પાર્થિવરાજભાઈની જે વાત છે એની સાથે પણ અમે સંમત છીએ. ત્રુટીઓ હશે, અમે સુધારાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પરંતુ આજનો જે મુદ્દો છે એ મુદ્દામાં જ્યાં સુધી સુવિધા અને પ્રમાણ જળવાય છે ત્યાં સુધી વાત બરોબર છે. પરંતુ જ્યાં સુધી ફરજ પાડવામાં આવે છે, જ્યાં મોનોપોલી ક્રિએટ કરવામાં આવે છે, એક ગુનો બને છે અને એ વાલી ધરબાયેલો છે. અમે તો એ પણ કહીએ છીએ કે વાલી ધરબાયેલો છે કારણ કે એ હિંમત નથી કરી શકતા કે એ શાળા સંચાલક કે એ શાળાના આચાર્ય એને દ્વેષ રાખીને એ વિદ્યાર્થીને હેરાન નહીં કરે. એની શું ખાતરી છે? આ ડર કાઢવાનો છે. એટલે ફરિયાદની વ્યવસ્થાઓના પગથિયા છે. એટલે કોઈક એક જગ્યાએ ફરિયાદ ના લેવાય કે એને કોઈ અર્થઘટન ખોટું કરવામાં આવ્યું તો આગળના પગથિયે જઈને ફરિયાદ આપવાની એ હિંમત આપણા વાલીએ કરવાની છે. અને એ સંચાલકે એ ખૂબ જ વ્યવસ્થિત રીતે એ વાતને સાંભળી, સમજી અને શિક્ષણની સુધારા પ્રક્રિયા તરફ આપણે જે જઈ રહ્યા છીએ એને આગળ વધારવા માટે આપણે સૌ પ્રયત્ન. ઓકે, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે વાત અંતે ત્યાં આવીને ઉભી રહી છે કે સુરતની એ સરકારી શાળા કે જે આખા રાજ્યભરમાં એક કિસ્સો બનીને સામે આવે છે કે આ શાળામાં વિદ્યાર્થીને એડમિશન લેવા માટે લાંબી લાઈનો લાગે છે. તો આ પ્રકારની વ્યવસ્થા બધી જગ્યા પર કેમ નહીં? ફીને નામે કેમ લૂંટ કરવામાં આવે છે ખાનગી શાળામાં? અનેક સવાલો, પરંતુ એનો જવાબ મેળવવો કદાચ આ પ્રકારની પરિસ્થિતિ એ આપણા પર જ આવીને ઉભી રહી છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.